ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીયકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે જે લોકો એવું કહે છે કે ભાઈ અંકશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે, સામુદ્રિક શાસ્ત્ર છે, રત્નશાસ્ત્ર છે, આ બધા શાસ્ત્ર ગલત છે. તો એના માટે હું એક ઉદાહરણ આપું તમને. આલિયા ભટ્ટે જે દીકરીને જન્મ આપ્યો, એ દીકરીને જન્મ એને 6 તારીખે જ કેમ આપ્યો? बिकॉज ऑफ द न्यूमेरोलॉजी. सीधी सी बात है कि न्यूमेरोलॉजी में साफ साफ लिखा है कि 6 तारीख से जो व्यक्ति प्रभावित होगा, 6 तारीखથી જે વ્યક્તિ પ્રભાવિત હશે એના હરેક પ્રકારના સુખ સમૃદ્ધિ પાશે. એટલા માટે આલિયા ભટ્ટે એની દીકરીને 6 તારીખે જ જન્મ આપ્યો છે અને એ ખુશ છે એના ડિસિઝનથી. તો હરેકમાં છે ને ભાઈ, નામ પણ તમારું મેટર કરે છે, તમે કઈ તારીખે જન્મ્યા છો એ પણ મેટર કરે છે, તમે કયા પ્રહારમાં જન્મ્યા છો, કયા ચોઘડિયામાં જન્મ્યા છો, કયા દિવસમાં, કયા વારમાં જન્મ્યા છો, કયા સમયમાં જન્મ્યા છો, એ બધું મેટર કરે છે ભાઈ. તમારા કોઈ એકના કે કોઈ એકના કહેવાથી કે કોઈ એકના માનવાથી એકેય શાસ્ત્ર ગલત થઈ જતું નથી. બધા શાસ્ત્રો સાચા છે. રત્નશાસ્ત્ર સાચું છે, અંકશાસ્ત્ર સાચું છે, જ્યોતિષશાસ્ત્ર સાચું છે, સામુદ્રિક શાસ્ત્ર સાચું છે, સામુદ્રિક શાસ્ત્ર સાચું છે અને શકુની શાસ્ત્ર, બધા શાસ્ત્ર સાચા છે. વાત સમજાય તો લાઈક કરો, કમેंट करो, सब्सक्राइब करो. हैप्पी क्लब 7777. बस आप लोगों का एक लाइक मेरे को बहुत मोटिवेट करता है, तो आप लोग लाइक करते रहे ताकि मैं ऐसे ही वीडियो लाते रहूँ आपके लिए. और हमें दिल से बहुत खुशी मिलती है जब आप लाइक करते हैं, कमेंट करते हैं. सदा खुश रहे. भगवान महादेव आप सभी को हमेशा खुश रखे. ओम नमः शिवाय.